લીંબડી મોટા મંદિર મહંતે રથયાત્રા બાબતે પ્રતિક્રિયા આપી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરી હતી। મળતી માહિતી મુજબ આવનારી તારીખ 7 જુલાઈ ઠાકોરજીની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે લીંબડી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતેથી પણ આ યાત્રા નીકળતી હોય છે અને પૂરા લીંબડી શહેરમાં ભાવિ ભક્તો સાથે પરિભ્રમણ કરે છે। ત્યારે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આ વર્ષે ઠાકોરજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે। આ બાબતે લીંબડી મોટા મંદિર મહંત લલિત કિશોર મહારાજે જણાવ્યું હતું કે આ વખતે લીંબડી શહેરમાં સરકારની ગાઈડલાઇન્સ મુજબ મંજૂરી નહીં મળતા આ વખતે રથયાત્રા મોકૂફ રાખવામાં આવેલ છે, પણ લીંબડી મોટા મંદિર ખાતે મંદિરના પટાંગણમાં આ દિવ્ય દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પણ મહંતશ્રી દ્વારા પાઠવવામાં આવ્યું હતું। તેમજ વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ઠાકોરજીની રથયાત્રાના દર્શનાર્થે જવા પણ જણાવાયું હતું। ત્યારે ખાસ કરીને લીંબડીથી નીકળતી ઠાકોરજીની રથયાત્રા આ વર્ષે મોકૂફ રાખવા મહંત શ્રી લલિત કિશોરજી દ્વારા જણાવાયું હતું। સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી તરફથી આ વર્ષે પ્રથમવાર ભગવાન જગન્નિયંતા જગન્નાથજીની શોભાયાત્રાનું રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલું હતું, પરંતુ સરકારશ્રીના નિયમ મુજબ નવી કોઈ પણ રથયાત્રાને મંજૂરી નહીં હોવાથી અમે આ યાત્રાને આ વર્ષે બંધ રાખીએ છીએ અને આવતા વર્ષથી મંજૂરી મળશે એટલે ચાલુ કરશું। દરેક ભક્ત ભાઈ બહેનોને બધાને વિનંતી, બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદ હતો, પરંતુ હું ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે આપણી ઈચ્છામાં ભેળવી દેવી પડે તો આ વખતે રથયાત્રાનું આપણું જે આયોજન હતું એ બંધ રાખ્યું છે। પરંતુ જ્યાં જ્યાં રથયાત્રા નીકળતી હોય ત્યાં ભગવાનના દર્શન કરવા માટે બધાને વિનંતી કરું છું, બધા જજો। અને અહીંયા લીંબડી મોટા મંદિરની 100 વર્ષની પરંપરામાં અહીંયા પ્રાંગણમાં જે રથયાત્રા થવાની છે એ તો ચાલુ જ છે, બાકી ગામમાં રાજમાર્ગો પર જે ફરવાનું હતું એ આ વર્ષે આપણે બંધ રાખ્યું છે। PSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।